નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું આપની સાથે યશ. તો જોઈએ કલાકના મહત્વના નિરંતર સમાચાર. કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કહ્યું છે કે ભારતમાં 50% લોકોને કોરોના રસીના ડબલ ડોઝ અપાઈ ચૂક્યા છે, જે આપણા માટે ગર્વનો વિષય છે. તો હવે કોરોનાનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવી ચૂકેલા લોકોની સંખ્યા પણ 127 કરોડ પર પહોંચી ચૂકી છે. કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપાયેલા આંકડા પ્રમાણે દેશમાં 84% પુખ્ત વયના લોકો રસીનો ઓછામાં ઓછો એક ડોઝ તો લઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 1.4 કરોડ લોકોએ કોરોના રસી મૂકવામાં આવી છે. તો ઓમિક્રોન વાયરસના સંભવિત ખતરો જોતા સરકારે પણ રસીકરણ ઝડપી બનાવવા પર લોકોને રસી લે તેના પર ભાર મૂક્યો છે. તો બીજી તરફ 50% લોકોને રસીના 2 ડોઝ મળી ગયા હોવાની પણ આ એક રાહતની વાત હોવાનું પણ મનસુખ માંડવિયા જણાવી રહ્યા છે. દેશમાં રવિ પાકની વાવણીની મોસમ હવે શરૂ થઈ ગઈ છે. તો દેશના કેટલાક ભાગોમાં વાવણીનું કામ પણ પૂર્ણ થયું છે. તો કેટલીક જગ્યાએ તો હવે હજુ પણ ચરમસીમાએ છે. તો ઓક્ટોબરના મધ્યમાં વરસાદને કારણે ઘણા લોકોએ વિસ્તારમાં રવિ સિઝનની વાવણીમાં પણ વિલંબ કર્યો છે. આંકડો ગત વર્ષ કરતાં પણ વધુ છે. તો સાથે જ કઠોળ અને તેલીબિયાના ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનવામાં સરકારના પ્રયાસોને પણ ખેડૂતોએ પણ વેગ આપી રહ્યા છે. 3 ડિસેમ્બર સુધીમાં પણ આંકડો દર્શાવે છે કે ઘઉંની સાથે સાથે કઠોળ અને તેલીબિયાના વાવેતરના વિસ્તારમાં પણ વધારો થાય છે. તો તેલીબિયા સેક્ટરમાં પણ સૌથી વધુ વૃદ્ધિ પણ જોવા મળી રહી છે. 3 ડિસેમ્બર 2021 સુધીમાં પણ મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં ઘઉંની વાવણી ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 7.24 લાખ હેક્ટર વિસ્તારમાં થઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશમાં પણ અત્યાર સુધીમાં ગત વર્ષ કરતાં વધુ વાવેતર થયું છે. તો ત્યારે બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ આંકડો ઓછો છે. મંત્રાલય માહિતી આપી રહી છે કે 3 ડિસેમ્બર 2021 સુધીમાં 200થી લઈ 200.66 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે. ગત વર્ષ સમાન સમયગાળામાં આંકડો 193.42 લાખ હેક્ટર વિસ્તાર હતો. તો જો કઠોળની વાત કરીએ તો તે પણ ગત વર્ષ કરતાં 50,000 હેક્ટર વધુ ઉતર્યો છે. ગત વર્ષે સમાન સમયગાળામાં 113.48 લાખ હેક્ટર વિસ્તારમાં કઠોળનું વાવેતર થયું હતું. ત્યારે આંકડો પણ 113.98 લાખ હેક્ટર છે. અત્યાર સુધીમાં 83.65 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાનું વાવેતર કરવામાં આવ્યું છે. તો ગયા વર્ષે આ જ સમયગાળામાં 64.73 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પણ થયું છે. એટલે કે હવે આ વખતે પણ આંકડો 18.92 હેક્ટરને વટાવી રહ્યો છે. દેશમાં ટેકનિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર થાય તે માટે વિદ્યાર્થીઓને પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર ટેકનિકલ શિક્ષણને લગતા તમામ લાભ મળે તે હેતુસર જાપાન, ચીન, ભારત અને એશિયાના 13 દેશો દ્વારા વર્ષ 2011માં એશિયા પ્રોજેક્ટ એજ્યુકેશન વર્કની સ્થાપના કરવામાં આવી છે. તો તાજેતરમાં જ પણ એપેનની બોર્ડ ઓફ ડિરેક્ટરના સંમેલનમાં ગુજરાતના ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર નવીન શેઠે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. આ પ્રસંગે તેઓ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરની ટેકનોલોજીનું શિક્ષણ મળી રહે તે માટે પણ એશિયાની તમામ ટેકનોલોજીકલ યુનિવર્સિટી પણ એક જ સ્તર પર આવવાનું ખૂબ જ જરૂરી છે. સંમેલનમાં પણ એપેના અને ત્યારબાદ ચેરપર્સના અને એડવાન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજીના પ્રમુખ પ્રોફેસર ડોક્ટર ક્વાતા ચેઈએ અને ત્યારબાદ ચપેઈને પણ સેક્રેટરી જનરલ અને પ્રોફેસર માઇડા મિત્સુહિરો સહિતના ઇન્ડોનેશિયાના ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી અને બાનડંગના પ્રોફેસર અડ્ડે સફચફરુદ્દીન બ્રુએને પણ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર ચંદ્રકાંત તિવલને પણ આ વાત જણાવી હતી. તેઓએ કહ્યું છે કે આપણે તમામ વિશ્વના દેશો મળી અને આગામી દિવસોમાં ભારતને પણ ખૂબ જ ઊંચી આગાહીઓ પર લઈ જવાનું છે. તેનું પણ અમને ગૌરવ છે કે ભારત પણ તેમાં પોતાનું હરણફાળ હવે દિવસે ને દિવસે ભરતી પણ નજરે પડી રહી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક કપડાની ફેક્ટરીમાં શ્રીલંકા અને મેનેજર ટોળીએ પણ ધાર્મિક અપમાનનો આરોપ મૂકી અને જીવતો સળગાવી દેવાની ઘટના આખી દુનિયામાં ઘેર પ્રત્યાઘાત પાડી રહી છે. હવે પાક સરકાર પણ પોતાની ઇમેજ સુધારવા માટે ધમપછાડા કરી રહી છે. તો જેના ભાગરૂપે 800 લોકો સામે આતંકવાદ હેઠળ પોલીસ કેસ પણ નોંધાયો છે. જ્યારે 118 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. તો જેમાં 13 લોકો શ્રીલંકાના નાગરિકની હત્યા સીધી રીતે સામેલ હોવાની પણ પોલીસને શંકા છે. તો કરાચીથી સત્તાવાર આ માહિતી અપાઈ રહી છે. તો દરમિયાન શ્રીલંકા નાગરિકની પત્નીને પણ ઇમરાન ખાનની સરકાર પાસે ન્યાયની માગણી પણ કરી છે. જ્યારે શ્રીલંકા પણ પાકિસ્તાન સરકારને બીજા શ્રીલંકન નાગરિકોની સુરક્ષા વધારવા માટે અપીલ પણ કરી છે.
કેન્દ્રીય કોમર્સ મંત્રાલય દ્વારા કાપડ અને જીએસટીના દર પર 5% વધારી અને 12% વધારો કરાયો છે. ત્યારે હવે કાપડ અને રેલવે મંત્રી દર્શના જરદોશે પણ આગેવાની રજૂઆત કરતા એક દોર પણ ચલાવવાના છે. તો તેને લઈને પણ હવે ચેમ્બરનું ડેલિગેશન કેન્દ્રીય કોમર્સ મંત્રી અને નાણામંત્રી રજૂ કરવાના છે. તો ચેમ્બર ફિઝા અસ્વી સહિતના દેશભરમાં પણ ટેક્સટાઇલ સંગઠનોએ જીએસટી અને રિફ્રિજરેશન કમિટીની રચના કરી અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને પણ આ બાબતે રજૂઆત કરી છે. ઉપરાંત દેશના તમામ રાજ્યોના નાણામંત્રી અને સીએમને પણ જીએસટીના દરમાં થયેલા વધારાનો વિરોધ કરતો પત્ર પણ લખવામાં આવ્યો છે. હવે આ મામલે ઉદ્યોગકારો પણ હવે એક મંચ ઉપર આવી ગયા છે અને સખત રીતે વિરોધ પણ કરી રહ્યા છે. કાપડ રેલવે મંત્રી દર્શના જરદોશે પણ આગેવાનીમાં ચેમ્બર હવે આ પ્રશ્નને લઈને રજૂઆતનો દોર પણ ચલાવવાના છે. તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય કોમર્સ મંત્રી પિયુષ ગોયલનો પણ સમય લઈ અને દર્શના જરદોશની આગેવાનીમાં જીએસટીના પ્રશ્નોને લઈને રજૂઆત પણ કરવામાં આવશે. જીએસટી વધારાને લઈ અને પણ બિઝનેસ પર કેટલી કે કેવી રીતે અસર પડશે તેનો ડેટા પણ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એકત્ર કરવામાં આવી રહ્યો છે અને આ ડેટા કેન્દ્રીય મંત્રીને પણ આપવામાં આવશે. કાપડમાં પણ જીએસટી વધારે લઈ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું છે કે સમસ્યાનો હલ વાતચીતથી થાય છે. તો ચેમ્બર દ્વારા રજૂઆત કરી અને તે પણ મળી રહેવાના છે. કાપડ મંત્રી પિયુષ ગોયલની આગેવાનીમાં પણ ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ કોમર્સ ઇન્ડસ્ટ્રી છે તે પણ જીએસટીના દર નક્કી કરવાની છે. પિયુષ ગોયલે કહ્યું છે કે સ્ટોક હોલ્ડરને સાથે વાતચીત કરવામાં આવશે અને કાપડ મંત્રી દ્વારા તમામ સ્ટોક હોલ્ડરો અને કાપડ વેપારી સાથે વાતચીત કરી નિવારણ પણ લાવવામાં આવશે. આગામી દિવસોમાં ગુજરાતમાં 10,000થી વધુ ગ્રામ પંચાયતોની 19મી ડિસેમ્બરે ચૂંટણીનું આયોજન થવાનું છે. તો કેટલાક ગ્રામ પંચાયતોમાં એવો પણ છે કે જ્યાં સમરસ પણ બની ગયા છે. ત્યારે આજે વાત કરીએ ગીર સોમનાથના આદર્શ ગામ બાદલપરાની કે જ્યાં આઝાદી બાદ ક્યારે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન હજી થયું નથી. અહીં સૌથી મહત્વની વાત એ છે કે ગામના મહિલા અનામતમાં હોવા છતાં પણ છેલ્લી 5 ટર્મથી મહિલા જે સમરસ ગ્રામ પંચાયત પણ બનાવી રહ્યા છે. આ ગામના રસ્તાઓ અને અન્ય સુવિધાઓ પણ શહેરથી કમ નથી. 5 ટર્મ મહિલા સમરસ થયા બાદ પણ આ વખતે પણ 6ઠ્ઠી ટર્મ ગામમાં મહિલા સમરસ બોડી બનવાની છે. આદર્શ ગામ બાદલપરા એવું ગામ છે કે જ્યાં આઝાદીથી લઈ અને આજ દિન સુધીમાં ક્યારેય પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની જરૂર જ પડી નથી. ગ્રામ પંચાયતની ચૂંટણી આવતા ગામમાં પણ હળીમળી અને ગામના સરપંચ અને ત્યારબાદ બોડી પણ નક્કી કરી લેશે. ચાલી આવતી સિલસિલો આજે પણ યથાવત છે અને આ ચૂંટણી પણ ગ્રામ પંચાયત સમરસ બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે. બાદલપુરા ગ્રામ પંચાયતનો સંપૂર્ણ વહીવટ છેલ્લી 5 ટર્મથી મહિલાઓ જ કરી રહી છે અને મહિલાઓના હાથમાં પણ ગામનું શાસન છે. તો ગામના આગેવાનોએ પણ ગામના વિકાસ માટે મહિલાઓ પર વિશ્વાસ મૂક્યો છે અને જેમાં પણ મહિલાઓ સફળ પોતાને દર્શાવી રહી છે. છેલ્લા 5 વર્ષથી પણ બાદલપરા ગ્રામ પંચાયતની સરપંચ સહિત આખી બોડી મહિલાઓની સમરસ બની રહી છે અને આ વખતે પણ 6ઠ્ઠી ટર્મ પણ મહિલા સમરસ બનાવવાનો નિર્ણય કરાયો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે ગ્રામ પંચાયતમાં મહિલા અનામત હોય કે ના હોય છેલ્લા 5 ટર્મથી પંચાયતમાં જ મહિલાઓ જ શાસન કરી રહી છે. બાદલપરા ગામ એ આદર્શ ગામ છે અને અહીંના રસ્તાઓ શહેરના રસ્તાઓ પણ ટક્કર આપે તેવા છે. ગામમાં ઘરે ઘરે નળથી 24 કલાક પાણી મળે છે. તો સુરક્ષા માટે ગામના રસ્તાઓ અને ચોકમાં સીસીટીવી કેમેરા પણ ફિટ કરવામાં આવ્યા છે. ગામના તમામ વિસ્તારોમાં લોકોને જરૂરી સૂચના મળી રહે તે માટે માઇક સિસ્ટમ પણ ફિટ કરવામાં આવી છે. તો બાદલપરા ગામ પર શહીદ ધનાબાપા બારડ, રાજ્યના માજી મંત્રી અને પૂર્વ સાંસદ દિવંગત જશુભાઈ બારડ અને વર્તમાન ધારાસભ્ય ભગવાનભાઈ બારડનું માદરે વતન પણ આ ગામ છે. આ ગામે પણ સમરસતાની સાથે સામાજિક સર્વાંગી વિકાસનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા 5 વર્ષ ટ્રમ્પથી મહિલાઓના સંપૂર્ણ શાસન દરમિયાન ગ્રામ પંચાયત અનેક એવોર્ડ પણ જીતી ચૂકી છે. બાદલપરા ગામમાં વખતે પણ અનુસૂચિત અનામત હોય છે, જેથી પણ ગામના અનુસૂચિત સમુદાયમાં મુક્તાબેન વાડાની સરપંચ તેમજ અન્ય તમામ મહિલા સદસ્યોની બિનહરીફ વરણી પણ સાથે 6ઠ્ઠી ટર્મ પણ સમરસ મહિલા બોડી બનવાની છે. ગામની સમરસ મહિલા સરપંચ બોડી ગામના વિકાસને વધુ વેગવંતો બનાવવા અને ગૃહિણીઓ પર ગ્રામજનોને મૂકેલા વિશ્વાસને પણ સંપૂર્ણ કરવા કટિબદ્ધતા દાખવી છે. દુનિયાભરમાં 30થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકેલા કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટે હવે ભારતમાં પણ પગપેસારો કરી દીધો છે. બેંગલુરુ, જામનગર, મુંબઈ અને હવે દિલ્હીમાં પણ ઓમિક્રોનનો સત્તાવાર કેસ નોંધાઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં 4 રાજ્યોમાં માત્ર 4 દિવસમાં જ 5 કેસ થયા છે. તો ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી વધુ સાબિતો પણ હવે બનાવી રહ્યા છે. તો ત્યારબાદ મધ્યપ્રદેશના ભોપાલમાં પણ એક સાથે 10થી વધુ શંકાસ્પદ કેસની પણ તપાસ હાલ હાથ ધરવામાં આવી છે. તો તે દરમિયાન એર અને ત્યારબાદ એરિબ્લિનની ફ્લાઇટમાં આવેલા એક સાથે 95 યાત્રિકોનો પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાયો છે.
મહારાષ્ટ્રમાં સત્તાવાર રીતે એક કેસ ઓમિક્રોનનો નોંધાયો છે. તો અત્યાર સુધીમાં કોરોનાને ધ્યાનમાં લઈ ખાસ કરી ઓમિક્રોન વાયરસને લઈ અને બનાવેલી નવી ગાઈડલાઇનનું પણ ચુસ્તપણે પાલન થાય તે માટે પણ રાજ્યોએ સજ્જ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને તમામ રાજ્યોમાં આરોગ્ય તંત્રએ ગાઈડલાઇન તેમજ સરકારી હોસ્પિટલોને સજ્જ કરવા આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. તો સાથે જ રાજ્યોમાં પણ ઓમિક્રોનનો કેસ નોંધાય છે તે રાજ્યોને પણ વધુ સાવધાન રહેવા પણ તાકીદ કરવામાં આવી છે. ખેડૂત આંદોલન સામે સરકારને ઝૂકવું પડ્યું હોવાથી જોશમાં આવી ગયેલા ખેડૂતો પણ આગેવાન રાકેશ ટિકેત પણ હવે બેંકોના ખાનગીકરણના મુદ્દાને ટાર્ગેટ કરી રહ્યા છે. રાકેશ ટિકેતે આ મુદ્દે મોદી સરકારને ઘેરવા માટે યોજના બનાવવા માંડી હોવાનો પણ સંકેત આપી રહ્યા છે. તેમણે ટ્વીટ કરી અને કહ્યું છે કે અમે ખેડૂત આંદોલનમાં શરૂ હતું ત્યારે જ મેં કહ્યું છે કે હવે ફરી પાછા બેંકોના પણ નંબર આવવાના છે. 6 ડિસેમ્બરે પણ સરકાર બેંકોના ખાનગીકરણનું બિલ સંસદમાં રજૂ કરવાની છે. તો તેની સામે દેશભરમાં આંદોલનની પણ જરૂર છે. સાથે સાથે તેમણે ખાનગીકરણ બંધ કરવામાં આવે તેવી પણ અપીલ કરી છે. તો જોકે સરકાર પણ આવતીકાલે એટલે કે 6 ડિસેમ્બર કે પછી શિયાળુ સત્રમાં આવનારા દિવસોમાં પણ બેંકોમાં ખાનગીકરણનું બિલ મૂકે કે નહીં તે પણ હવે રસપ્રદ વિષય બની ગયો છે. એમ પણ હવે બેંક કર્મચારીઓના સંગઠને ખાનગીકરણ સામે શિયાળુ સત્રમાં જ દિલ્હીમાં દેખાવો કરવાની પણ જાહેરાત કરી છે. 16 અને 17 ડિસેમ્બર બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરે તેવી પણ શક્યતા છે. ઓમિક્રોન વેરિયન્ટ પગપેસારો સુરતમાં ન થાય તે માટે પણ મહાનગરપાલિકા તંત્ર એલર્ટ મોડમાં આવી ગઈ છે. સુરત એરપોર્ટ પર હાઈ રિસ્ક દેશોમાંથી આવનારા તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. દરેકને ફરજિયાત હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યો છે. સાથે તેમનું પણ ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો સુરતના મેયરે કહ્યું છે કે ઓમિક્રોનના ખતરાને પગલે તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. તો નવી સિવિલ હોસ્પિટલના 3જા માળે 83 બેડનો અલાયદો વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે 2200 બેડની સુવિધા વધારી અને 3000 બેડ કરાયા છે. તો આ તરફ ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી પણ થઈ ચૂકી છે. તો બીજી તરફ પણ સુરતના લોકોની બેદરકારીને કારણે કોરોનાના કેસ વધવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તો શહેરના સહારા દરવાજા વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં વહેલી સવારથી જ લોકો શાકભાજીની ખરીદી કરવા મોટી સંખ્યામાં પણ ઉમટી પડ્યા હતા. તો જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું લોકો ભાન ભૂલ્યા હતા ત્યારે પણ બીજી તરફ શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓ પણ માસ્ક વિના જોવા મળ્યા છે. લોકો પોતાની નૈતિક ફરજ ભૂલી અને બેખોફ શાકભાજીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે શાકભાજીનું વેચાણ કરતા સ્ટોલ ધારકો પણ જાણે કોરોના ભાગી ગયો હોય તે પ્રકારે માસ્ક વિના જે શાકભાજીનું વેચાણ કરતા પણ નજરે પડ્યા છે. ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં પોતાનો પગપેસારો કરી રહ્યો છે ત્યારે તેમાંથી ભારત અને ગુજરાત પણ હવે બાકાત નથી. ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. તો લોકોમાં ભયનો માહોલ પણ હાલ જોવા મળી રહ્યો છે. તેમજ થોડા દિવસ અગાઉ જ ધોરણ 1 થી 5ના શરૂ કરવામાં આવેલા ઓફલાઈન ક્લાસને લઈને પણ વાલીઓ હવે ચિંતાતુર બન્યા છે. જો કે આ દરમિયાન રાજ્યમાં અનેક વાલી મંડળોએ સરકારને ધોરણ 1 થી 5ના ઓફલાઈન ક્લાસ ફરી એકવાર ઓનલાઈન શરૂ કરવાની પણ માંગ કરી છે. અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશભાઈ શાહે જણાવ્યું છે કે રાજ્યના કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી પણ હવે થઈ ચૂકી છે. તો તેમજ લોકો પણ હજુ કોરોના પ્રત્યે એટલા સભાન નથી. એવા સમયે સરકારે ધોરણ 1 થી 5ના ઓફલાઈન શરૂ કરેલા વર્ગોને ફરી ઓનલાઈન શરૂ કરવા જોઈએ. તેમજ અમે તો પહેલેથી જ ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીના ઓફલાઈન ક્લાસમાં પક્ષમાં ન હતા. તેમ જો કોરોનાનો ચેપ બાળકોને લાગશે તો મુશ્કેલી પણ વધી શકે છે. તેમજ બાળકોના હિતમાં સરકારે ધોરણ 1 થી 5ની સ્કૂલો તાત્કાલિક ધોરણે બંધ કરી અને ઓનલાઈન શરૂ પણ કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત પણ શાળાના સંચાલકો અને સરકાર દ્વારા બાળકોને આ શાળાએ મોકલતા પૂર્વે વાલીઓ પાસેથી પણ સંમતિપત્ર પણ લઈ લીધું છે. જેથી જો બાળકો કોરોના થાય તો તે જવાબદાર વાલીની છે અને શાળા અને સરકાર તો આ મુદ્દે પણ પોતાના હાથ પણ અદ્ધર કરી દીધા છે. જેથી બાળકોના હિતમાં સરકારે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવાની પણ તાતી જરૂરી છે. જો કે આ દરમિયાન પણ રાજ્યની અનેક શાળાઓમાં ધોરણ 1 થી 5ના ક્લાસમાં વિદ્યાર્થીઓની હાજરી પાકી જોવા મળી રહી છે. તેમજ વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલી કોઈપણ પ્રકારનું જોખમ લેવા પણ તૈયાર નથી. તેવા સમયે સરકારે પણ હાલના સંજોગોમાં ઓફલાઈન ક્લાસ બંધ કરી વાલીઓને અને વિદ્યાર્થીઓને કોરોનાના ભયની મુક્તિ કરવા જોઈએ તેવી પણ ચર્ચા લોકોમાં ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજસ્થાનના જેસલમેરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં 57મા સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપી છે. આ પ્રસંગે તેમણે કહ્યું છે કે BSF વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી પ્રદાન કરવાની સરકારની પ્રતિબદ્ધતા છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ભારત ડ્રોન વિરોધી ટેકનોલોજી વિકસાવવા પણ જઈ રહી છે અને તે ટૂંક સમયમાં સુરક્ષા દળોને પણ આપવામાં આવશે. અમિત શાહ જેસલમેર 2 દિવસની મુલાકાતે છે. તો કાર્યક્રમમાં જવાનોને સંબોધતા તેમણે કહ્યું છે
પહેલીવાર સ્થાપના દિવસ દિલ્હીથી બહાર મનાવવામાં આવી રહ્યો છે અને તેમણે કહ્યું છે કે જ્યાં દળના લોકો હોય ત્યાં સ્થાપના દિવસ પણ થવો જોઈએ અને આ પરંપરા પણ બનવી જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું છે કે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, તો આઝાદીની શતાબ્દી વર્ષની ઉજવણી પણ કરવામાં આવે તો ભારતના લોકો પણ આગામી 25 વર્ષનો આ સમયગાળો પણ યાદ રાખશે. આ દરમિયાન બીએસએફે પણ સરહદને સુરક્ષિત કરવા માટે પણ નવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ અને એને લક્ષ્યમાં નિર્ધારિત પણ કરવું જોઈએ. અમિત શાહે વધુમાં જણાવ્યું છે કે દેશભરમાં પોલીસે પણ ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ત્યારબાદ સીએપીએફના પણ 35,000થી વધુ જવાનો અત્યાર સુધીમાં પોતાની શહીદી પણ આપી ચૂક્યા છે. તેમણે કહ્યું કે મને એ કહેતા ગર્વ થાય છે કે બીએસએફ સૌથી મુશ્કેલ વિસ્તારોમાં તૈનાત હોવાથી પણ મોખ રહેશે. બીએસએફ સરહદો રક્ષા કરતી દુનિયાની સૌથી મોટી ફોર્સ છે. તો પર્વતો હોય, રણ હોય, જંગલની સીમા હોય, બીએસએફ -43°C કે 50°C તાપમાનની પરવા પણ ક્યારેય કરતી નથી. દરેક ભૌગોલિક વાતાવરણમાં તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને દેશની સરહદને પણ રક્ષા કરતા રહ્યા છે. ગૃહમંત્રીએ કહ્યું છે કે 2014થી ભારત સરકારે દેશની સરહદોની સુરક્ષા પણ ગંભીરતાથી લીધી છે. તો જ્યાં પણ સરહદ પર અતિક્રમણ કરવાનો પ્રયાસ થયો છે, અમે તરત જ જવાબી કાર્યવાહી પણ કરી છે. તેમણે કહ્યું છે કે વિશ્વમાં પણ ઉપલબ્ધ નવીનતમ ટેકનોલોજી તમને બોર્ડર પર સિક્યુરિટી ફોર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર આ માટે પ્રતિબદ્ધતા પણ દાખવી રહી છે. ફોર્સમાં 50,000 જવાનોની ભરતી કરવાનું કામ પણ પૂર્ણ થયું છે અને અમે ભરતીની સંખ્યામાં વધુને વધુ વધારો કરવાનો પણ સુનિશ્ચિત પ્રયાસો કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું છે કે વડાપ્રધાન હંમેશા સરહદોના રક્ષકો સાથે સંવેદનશીલ રહ્યા છે. તો આપણી સરહદો જેટલી સુરક્ષિત રહેશે તેટલો સરહદી વિસ્તારમાં વધુ સુરક્ષિત પણ તૈનાત રહેવાની છે. મોદી સરકારે સશસ્ત્ર દળોના પરિવારોને પણ સંપૂર્ણ આરોગ્ય કવચ પ્રદાન કર્યું છે, જેના હેઠળ પરિવારો પણ સરળતાથી કાર્ડ દ્વારા તેનો લાભ પણ લઈ શકે છે. કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને કારણે ભારત પણ હવે દુનિયાના બીજા દેશોની જેમ ચિંતામાં છે. ત્યારે આઈઆઈટી કાનપુરમાં પણ સંશોધકોએ દાવો કર્યો છે કે દેશમાં જાન્યુઆરી મહિનાથી કોરોનાની ત્રીજી લહેર શરૂ થવાની શક્યતા છે. સંશોધકોએ તો એમ પણ કહ્યું છે કે આ લહેર શરૂ થયા બાદ ફેબ્રુઆરી સુધીમાં દેશમાં રોજ કોરોનાના 1.5 લાખ કેસ પણ સામે આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશના 6 રાજ્યોમાં કોરોનાના કેસ બમણા થયા છે અને કેન્દ્ર સરકારે પણ રાજ્યોને સતર્ક રહેવા માટે પણ કહી દીધું છે. ત્રીજી લહેર માટે વિદેશથી આવતા મુસાફરો પણ જવાબદાર થઈ શકે છે, કારણ કે 5 રાજ્યોમાં વિદેશથી આવેલા 586 જેટલા યાત્રિકોનો પણ પત્તો નથી. તો જે 6 રાજ્યોનો સરકારે સતર્ક રહેવા કહ્યું છે, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ઓરિસ્સા, મિઝોરમ અને જમ્મુ કાશ્મીરનો પણ સમાવેશ થાય છે. સરકારે દેશભરમાં પણ એરપોર્ટ પર ટેસ્ટિંગ કાઉન્ટર પણ વધારી દીધા છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આજ્ઞાને પગલે હવે નીરજ ચોપડા ગુજરાતના મહેમાન બન્યા છે. તો ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં નીરજ ચોપડાએ સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો છે અને તેઓ પૂરી દુનિયામાં ભારતનો ડંકો પણ વગાડ્યો છે. તે બાદ હવે દેશ પણ અને દુનિયામાં નીરજ ચોપડાનું પણ નામ જાણીતું બન્યું છે. તો હવે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પીએમ મોદીએ પણ દેશના ખેલાડીઓને વિવિધ સ્કૂલોની મુલાકાત માટે જવાનું પણ આહવાન કર્યું છે. જે બાદ મીટ ધ ચેમ્પિયન પ્રોગ્રામ હેઠળ 75 સ્કૂલોની મુલાકાત લેશે. એટલું જ નહીં, પરંતુ તેઓ 75 સ્વાતંત્ર્ય પૂર્વ વર્ષે 75 સ્કૂલોની મુલાકાત પણ લેવાના છે. નીરજે અમદાવાદના બોપલ નજીક મણિપુર ખાતે સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડમીની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થી સાથે રૂબરૂમાં તેમજ વિડીયો કોન્ફરન્સથી તેઓ પણ જોડાયા હતા. ચોપરા કુપોષણની બધી દૂર કરવાનો પણ સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓના જીવનમાં પણ સમતોલ આહાર તેમજ ફિટનેસનું મહત્વનું પણ સમજાવ્યું છે. અહીંયા મહત્વનું છે કે કેન્દ્રીય રમતગમતની મંત્રી અનુરાગ ઠાકુરે પણ બુધવારે ટ્વીટ કરી અને નીરજ ચોપરાની મીટ ધ ચેમ્પિયન પ્રોગ્રામ અંતર્ગત દેશના વિવિધ સ્કૂલોની મુલાકાત અંગે માહિતી પણ આપી હતી. જર્મનીના ચાન્સેલર એન્જેલા મેર્કેલે દેશના લોકોને કોવિડ-19 રસીકરણ શક્ય તેટલી વહેલી તકે કરવાની અપીલ કરી છે. આગામી અઠવાડિયે પોતાનો પદ છોડનારા સાંસદે વાતચીત કરતા જણાવ્યું છે કે દેશવાસીઓ છેલ્લા સંભવિત અપીલ કરી રહી છું. મેર્કેલને આ વિડીયો સંદેશ ફેડરલ અને ત્યારબાદ રાજ્ય સરકારો દ્વારા કોવિડ-19 મહામારીની સાંકળ તોડવા માટે પગલાં લીધાના 2 દિવસ પછી પણ આ મેસેજ સામે આવ્યો છે. તો તેમને છેલ્લા સાપ્તાહિક સંદેશ માનવામાં આવી રહ્યો છે. તો નવા પગલાં હેઠળ જે લોકો રસી આપવામાં આવી નથી
તેઓને પણ બિનજરૂરી વસ્તુઓની દુકાનો, રેસ્ટોરન્ટ અને રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સ્થળો પ્રવેશની મંજૂરી પણ આપવામાં આવશે નહીં. સંસદ લાંબા ગાળાના પગલા તરીકે રસીકરણને ફરજિયાત બનાવવાનું વિચારી રહ્યું છે, તો જર્મની અત્યાર સુધીમાં 68.9% લોકોને સંપૂર્ણ રસી પણ આપવામાં આવી છે. પરંતુ આ સરકારે 75% લક્ષ્યાંક કરતા ઓછી છે, તો તાજેતરના સમયમાં જ COVID-19 વધતા કેસ માટે પણ રસી ન અપાવતા લોકોને પણ જવાબદાર ગણવામાં આવે છે. સત્તાવાર ડેટા દર્શાવે છે કે હવે સંક્રમણ દર સ્થિર રહ્યો નથી અને ત્યારબાદ તેમ છતાં પણ ઉચ્ચ સ્તર પણ સ્થિર રહ્યો છે. જર્મનીના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે પણ શનિવારે જણાવ્યું છે કે દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના સંક્રમણમાં 64,510 નવા કેસ પણ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 378 દર્દીઓના મૃત્યુ થયા છે, તો દેશમાં રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 1,20,946 લોકો પણ મૃત્યુ પામ્યા છે. બોરકલે પોતાના સંદેશમાં કહ્યું છે કે COVID-19ને કારણે જીવ ગુમાવનારાઓના પાછળ જે પરિવાર અને મિત્રો પણ છોડી ગયા છે, તેઓ સ્તબ્ધ, અવાચક અને ત્યારબાદ લાચાર બન્યા છે, તો આ એક કડવો અનુભવ પણ તેઓને માટે ગણી શકાય છે. તો તેથી તેઓએ અપીલ કરી છે કે ઓમિક્રોન વેરિયન્ટ પણ હવે સામે આવ્યું છે, તો મારી તમામને અપીલ છે કે તમે લોકો વહેલીને વહેલી તકે રસીના બંને ડોઝ લઈ લો અને પોતે પણ સુરક્ષિત થઈ અને પોતાના દેશને અને સાથે વિશ્વને પણ સુરક્ષા કવચ પ્રદાન કરો. ઇન્ડોનેશિયાના સૌથી ગીચ વિસ્તારવાળા ટાપુ જવા પરનો સૌથી ઊંચો જ્વાળામુખી શનિવારે ફાટી નીકળ્યો છે, જેનાથી આકાશમાં રાખના વાદળ પણ બની ગયા હતા. તો આ સાથે જ જ્વાળામુખીમાંથી નીકળતા ગેસ અને લાવામાંથી પણ આસપાસમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. ઘટનામાં ઓછામાં ઓછા 13 ગ્રામજનોના મૃત્યુ થયા છે, તો જ્યારે કાટમાળ નીચે દબાયેલા 10 લોકોને બહાર પણ કાઢવામાં આવ્યા છે. આજરોજ રવિવારે એક નિવેદનમાં ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર મિટિગેશન અને એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું છે કે વિસ્ફોટમાં માર્યા ગયેલા 13 લોકોમાંથી 2ની ઓળખ પણ થઈ ગઈ છે. પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું છે કે 2 સગર્ભા સ્ત્રીઓ સહિત ઓછામાં ઓછા 98 લોકો પણ આ હાદસામાં ઘવાયા છે. જ્યારે પૂર્વ જાવા પ્રાંતમાં પણ સેમેરુની આસપાસના ગામોમાંથી 902 લોકોને સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે. બચાવ ટીમ દ્વારા પણ કોબો ગામમાંથી નદીના કિનારે પણ હજુ પણ 7 લોકોને શોધી રહ્યા છે, તો રેતીના ખણિયાઓ પણ ગુમ થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ કેન્દ્રના વડા એકો બુડી લેઓને પણ જણાવ્યું છે કે સેમેરુની ઉપરનો 3,667 મીટર લાવા ગુંબજ જાવા દિવસોમાં પણ વાવાઝોડાને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો અને આખરે તે તૂટી પડ્યો છે. એજન્સીએ કહ્યું છે કે લોકોએ પણ જ્વાળામુખીથી 5 કિલોમીટર દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. તો દુમાગંજ જિલ્લાના વડા અને ત્યારબાદ થોરીકુલ હકે જણાવ્યું છે કે રાખના ગાઢ ફુગાઓ પણ ઊંડે આકાશમાં ઉડતા પણ નજર આવી રહ્યા છે. જ્વાળામુખી ફાટવાની સાથે ગાજવીજ અને વરસાદ પણ થયો હતો. તો લુમાગંજ અને ત્યારબાદ પડોશી બલંગ જિલ્લાને પણ જોડતો મુખ્ય પુલ તેમજ તેમાંથી વહેતા લાવા અને ધુમાડાના કાટમાળને કારણે નાના પુલને પણ નુકસાન થયું છે. ડેપ્યુટી ડિસ્ચાર્જ અને ત્યારબાદ ચીફ ઇન્દા મુદબ્બરે જણાવ્યું છે કે એક વ્યક્તિ દાઝી જવાથી મૃત્યુ પણ થયું છે. 41 લોકો દાઝી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ અને કોર્પોરેશનને આ દિવસોમાં ઘણી મુશ્કેલીમાંથી પસાર થવું પડી રહ્યું છે. તો છેલ્લા ઘણા સમય કર્મચારીઓ તેની પડતર માગણીને લઈ અને અચોક્કસ મુદ્દતથી પણ સીધી હડતાલ પર ઉતરી ગયા છે. ત્યારે હાલ તો મંત્રીએ પણ કર્મચારીની સામે લાલ આંખ કરી છે. તો શનિવારે હડતાલ પર ઉતરેલા વધુ 245 કર્મચારીઓ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત આ કેસમાં 10 કર્મચારીઓને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તો કર્મચારીની હડતાલને કારણે લગભગ 1 મહિનાથી MSRTCની બસ પણ સેવા પ્રભાવિત થઈ ગઈ છે. કર્મચારી સંગઠને માગણી કરી છે કે નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી MSRTCએ પણ રાજ્ય સરકારમાં મર્જ કરવામાં આવે અને આ માર્ગને લઈને પણ નિગમના કર્મચારીઓને પણ 28 ઓક્ટોબરથી સતત હડતાલ પર ઉતરી ગયા છે. તો MSRTCના એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હડતાલમાં ભાગ લેનારા 9,625 કર્મચારીઓએ અત્યાર સુધીમાં સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનનો દાવો છે કે હાલમાં 67 ડેપોમાંથી બસો ચાલે છે અને શનિવારે કોર્પોરેશને 1,564 બસ સેવાનું પણ સંચાલન કર્યું છે. શુક્રવારે મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અનિલ પરબે કહ્યું છે કે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓની હડતાલને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર મહારાષ્ટ્રમાં આવશ્યક સેવાઓ પણ જાળવી અને કાયદા હેઠળ પગલાં લેવા માટે ગંભીરતાથી વિચાર કરી રહી છે. જામનગરના INSA અને ત્યારબાદ વાલસુરાના નેવી ડેની ઉજવણી કરવામાં આવી છે. જામનગરના વાલસુરા એવી મથક ખાતેથી નેવી વીકની ઉજવણી કરવાના ભાગરૂપે 4 ડિસેમ્બરના રોજ નેવી ડે ઉજવણી કરવામાં આવી હતી. તો જેમાં પણ બીટિંગ અને ત્યારબાદ રિટ્રીટ અને સનસેટ
સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો બેટિંગ અને રીટીમ એ સદીઓથી જૂની લશ્કરી પરંપરાને પણ ઉજાગર કરે છે. જ્યારે સૈનિકોએ પણ લડાઈ બંધ કરી તેમના શસ્ત્રો ઢાળી અને યુદ્ધના મેદાનમાંથી પરત ફર્યા બાદ સૂર્યાસ્ત સમયે તેમના ટેન્ટમાં પરત આવતા હોય છે, તો ત્યારે બેટિંગ રિટ્રીટ તરીકે પણ જવાની થાય છે. જામનગરમાં પણ વાલસુરા ખાતે પણ આયોજિત નેવી ડેમાં પણ ઉજવણીમાં નેવલ બેન્ડ દ્વારા પણ વિવિધ ધૂનો પણ લગાડવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ કવાયત, પીટી અને ત્યારબાદ મશાલ દ્વારા પણ આકર્ષણ દાવપેચ કરવામાં આવ્યો હતો. તો નેવલ બેન્ડ દ્વારા પણ કર્નલ બોગી વંદે અને ત્યારબાદ માતરમ જય ભારતી, સારે જહાં સે અચ્છા સહિત અનેક ધૂનો પણ ઢેલાવી હતી. અનેક પ્રેક્ષકોએ પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો યુનિટના અધિકારી અને નાવિક તામિલનાડુ દ્વારા અદ્ભુત શારીરિક તાલીમની પણ કરબતો દ્વારા પ્રેક્ષકોને ઝકડી પણ રાખવામાં આવ્યા હતા. જામનગરના 70થી વધુ મહાનુભાવો અને ભારતીય નૌકાદળના, ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાના 250થી વધુ કર્મચારીઓ પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. અમેરિકાના વર્કિંગ વિઝા પર આવી અને રહેતા હજારો ભારતીયોને પરિવારને નવા વર્ષે ઘરે પરત નહીં ફરી શકે, કેમ કે તેમને હવે લાગી રહ્યું છે કે એકવાર ભારત જતા રહ્યા તો પરત ફરવા માટે વિઝા મેળવવામાં ઘણો વિલંબ થઈ શકે છે. તેનું કારણ કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને કારણે વીતેલી દહેશત નહીં, પરંતુ હજુ પણ મર્યાદિત સ્ટાફ સાથે કામ કરતું દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસ છે. ગત વર્ષે પણ લોકડાઉન દરમિયાન દૂતાવાસે મર્યાદિત સ્ટાફ સાથે કામ ચાલુ રાખ્યું હતું. તો પછી લોકડાઉન હટ્યા બાદ પૂરી ક્ષમતા સાથે કામ પણ શરૂ થયું નથી. નિયમ અનુસાર અમેરિકાથી કોઈ ભારતીય ઘરે પાછો ફરે તો પણ તેણે યુએસ કોન્સ્યુલેટમાંથી પાછા ફરવા માટેના વિઝા પણ લેવાના હોય છે. તે માટે પણ પહેલા પણ એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. તો તે જે હાલ કેટલાય દિવસો બાદ પણ મળી નથી રહી તેવું પણ એક રિપોર્ટમાં સામે આવ્યું છે. તો સિલિકોન વેલીમાં પણ કામ કરતા રાહુલ ફર્નાન્ડિસે જણાવ્યું છે કે ભારતમાં તેના 80 વર્ષના પિતા બીમાર છે, તો તેમને મળવા પણ નથી જઈ શકતો. તો સિલિકોન વેલીમાં આવી તકલીફવાળા ઘણા ભારતીયો પણ પ્રોફેશનલ છે, તો જેઓ પણ ઓનલાઈન ગ્રુપ્સમાં છેલ્લા કેટલા દિવસોથી સતત ચર્ચા પણ કરી રહ્યા છે. તો તેમને સૌથી મોટો ડર એ છે કે તેઓ ભારતમાં લાંબા સમય સુધી ફસાયેલા પણ રહી શકે છે, કેમ કે હાલ યુએસ કોન્સલમાંથી પણ એપોઇન્ટમેન્ટ્સ જ નથી મળી રહી. તેવામાં તેમણે નોકરી પણ ગુમાવવી પડે તેમ છે. તો કમ્યુનિટી એક્ટિવિસ્ટ પ્રેસ ભંડારી કહે છે કે 3.2 કરોડથી વધુ ભારતીયો વિદેશમાં છે, તો જે માટે પણ કમસે કમ એક ગ્લોબલ હેલ્પલાઇન તો હોવી જોઈએ. ઘણા લોકો એ વાતથી પણ તકલીફ છે કે વૃદ્ધ માતા પિતાની બીમારી પણ ઇમરજન્સી વિઝા અપોઇન્ટમેન્ટ હેઠળ નથી અપાઈ રહી. તો 60,169 લોકો ભારતથી અમેરિકા પાછા આવવા પણ કોન્સ્યુલેટમાં પણ એપોઇન્ટમેન્ટ માટે અરજી પણ કરેલી છે. એપોઇન્ટમેન્ટ માટે પણ જો દિવસ રાત 3થી વધુ વખત અરજી કરાય તો તે વ્યક્તિના એકાઉન્ટ પર કોન્સ્યુલેટની વેબસાઇટ 3 દિવસ માટે પણ બ્લોક થઈ રહી છે. આ કારણથી ઘણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ ભારતીય પરિવારો આ મુદ્દે અમેરિકામાં વિવિધ સ્તરે માગ પણ ઉઠાવી રહ્યા છે. શિકાગોની એક આઈટી ફર્મમાં પણ કામ કરતા અને બિહારના ખુરશીદ આલમ કહી રહ્યા છે કે એ વાતની કોઈ ગેરંટી નથી કે ભારત ગયા બાદ યુએસ કોન્સ્યુલેશનમાં અપોઇન્ટમેન્ટ મળી જશે, તેથી મેં ભારત જવાનો વિચાર જ માંડી વાળ્યો છે. ચીને સમુદ્ર પર તેનું પ્રભુત્વ જમાવવા માટે અમેરિકાથી પણ મોટું વિશ્વનું સૌથી મોટું નૌકાદળ બનાવી લીધું છે. હવે ચીને પણ હજારો કિલોમીટર દૂર પેટ્રોલિંગ કરી અને ત્યારબાદ દૂર સબમરીન સિગ્નલ રાખવા માટે દુનિયાનું સૌથી મોટું એન્ટેના એક્ટિવ કરી દીધું છે. આ એન્ટેનાનો ઉપયોગ પણ સૈન્યની સાથે તો તેને લઈ હવે ચીને પણ પોતાનું નેટવર્ક વધારી દીધું છે. તો આ નેટવર્ક વધતાની સાથે વિશ્વના અન્ય દેશો છે તેમાં પણ હવે એક દહેશતનો માહોલ ફેલાયો છે. તો જે આ જે લાઈનો છે તેના અંતમાં તાંબાના નોઇટ્સ, જાડા ગ્રેનાઇટ્સ ઉડી રહ્યા છે અને આ એન્ટેનાને ચલાવવા માટે બે શક્તિશાળી અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમીટર પણ લગાવાયા છે. તો એક ટર્મિનલની ખામી સર્જાતા અથવા તો બેદરકાર થઈ જાય તો બીજા ટ્રાન્સમીટરનો ઉપયોગ પણ કરાઈ શકે છે. આ ટ્રાન્સમીટર 1 મેગાવોટ ઇલેક્ટ્રોનિક કરંટ પણ પેદા કરવા સક્ષમ છેલ્લા મહિનામાં પણ દર્શાવવામાં આવી રહ્યો છે. તો તેની સપાટી પણ ખૂબ જ ઊંડે સુધી ફિટ કરવામાં આવી છે. તો તેને લઈ અને તેની રેન્જ પણ ખૂબ જ ઝડપી હોવાનું પણ સામે આવી રહ્યું છે. તો તેનો અર્થ એ થાય છે કે સમુદ્રમાં પણ 200 મીટર નીચે તરી રહેલી ચીની સબમરીન 1300 કિલોમીટરની રેન્જમાં પણ આ એન્ટેનાની મારફત કમ્યુનિકેશન કરી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહ માટે સમય નક્કી કરવામાં આવ્યો છે.
આગામી વર્ષ 2022માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પદવીનું સમારોહ અને યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1 ફેબ્રુઆરી 2022ના રોજ પદવીદાન સમારોહ અને તે પહેલા જાન્યુઆરી 2022માં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવશે. પદવીદાન સમારોહ માટે 1.5 કરોડના ખર્ચે ગોલ્ડ મેડલો પણ તૈયાર કરવામાં આવ્યા છે. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આપેલી તારીખ મુજબ કોનેશન યોજવાની પણ તૈયારી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે, જેમાં પણ ફેકલ્ટી અને વિષય વાઇઝ પ્રથમ આવેલા તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડની કેપેસિટીવાળા 1.5 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા મેડલ સાથે પદવી પણ એનાયત કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર વિજય દેસાણીએ જણાવ્યું છે કે પદવીદાન સમારોહમાં કુલપતિ, રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીની સાથે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે. સાથે જ જાન્યુઆરી માસમાં યુવક મહોત્સવના આયોજનની વિચારણા પણ ચાલી રહી છે, તો જો કે તે માટે હજુ પણ તારીખ પણ નક્કી કરવામાં આવી નથી. યુવક મહોત્સવની સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ કરવામાં આવશે, તો જેમાં ₹10 કરોડના ખર્ચે તૈયાર 900 લોકોની કેપેસિટીવાળો ઓડિટોરિયમ, ₹6 કરોડના ખર્ચે નેનો સાયન્સ ભવન અને મુખ્ય રંગમંચ તથા ₹3 કરોડના ખર્ચે નિર્મિત ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ થવાનું છે. તો જ્યારે ₹4 કરોડના ખર્ચે આઈક્યુ અને એસી, ₹5 કરોડના ખર્ચે ડેટા સેન્ટર તથા 2 કરોડના ખર્ચે કમ્પ્યુટર સેન્ટરના એક્સટેન્શનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ શનિવારે ભારતીય કિસાન યુનિયનના વરિષ્ઠ નેતા યુધવીરસિંહ સાથે ફોન પર વાતચીત કરી હતી. ખેડૂતોનો વિરુદ્ધ દાખલ કરાયેલા કેસો પાછા ખેંચવા સહમતિ બની છે, તો સરકારે ઇલેક્ટ્રિસિટી અને ત્યારબાદ એન્ડસમેન્ટ બિલ લાગુ નહીં કરે તેવી પણ ખાતરી આપવામાં આવી છે. યુનાઇટેડ કિસાન મોરચાએ પણ ખેડૂતોને એમએસપીનો લાભ કેવી રીતે મળશે તેની પણ ચર્ચા કરવામાં આવી છે. તો તે માટે 5 સભ્યોની સમિતિની રચના પણ કરવામાં આવી છે. તો આ સમિતિ રવિવાર અને સોમવાર ગૃહમંત્રી સાથે વાતચીત પણ થઈ હતી. તો બીકેયુ તેના યુધવીરસિંહ અમિત શાહ સાથેની વાતચીતની જાણકારી આપી હતી અને તેમણે જણાવ્યું છે કે સરકારે તેમને શુક્રવારે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે પણ ફોન પર વાત કરી અને શનિવારે અમિત શાહ સાથે ફોન પર વાતચીત પણ કરી હતી. વાટાઘાટો સકારાત્મક રહી હતી. તો ખેડૂતો સામે નોંધાયેલા કેસ અંગે ગૃહમંત્રીએ પણ તેમ કહ્યું છે કે તેઓ ભાજપ શાસિત રાજ્યોમાં નોંધાયેલા કેસોને પણ સમાપ્ત કરવા માટે રાજ્ય સરકારોને પણ પત્ર લખવાની છે. તો જ્યારે કેન્દ્ર સરકાર પણ સીધી રીતે રેલવેના મામલાઓની પણ અંત લાવવાની છે, તો ખેડૂતો નેતાઓનું પણ દાવું છે કે એકલા હરિયાણામાં જ 1 વર્ષમાં 45,000થી વધુ ખેડૂતો પણ સામે કેસ નોંધાઈ ચૂક્યા છે. દિલ્હીમાં 26 જાન્યુઆરી 2021ની હિંસા બાદ ડઝનબંધ ખેડૂતો હજુ પણ જેલમાં છે. તો યુધવીરસિંહે કહ્યું છે કે અમારી પાસે 700થી વધુ ખેડૂતોની યાદી પણ ઉપલબ્ધ છે. આ ખેડૂતોના મોત ખેડૂત આંદોલન દરમિયાન થયા છે. તો અમારી માંગ છે કે તેમને 25-25 લાખનું વળતર પણ આપવું જોઈએ. પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપવામાં આવે. અને ગૃહમંત્રીએ આ મુદ્દે તેમને કહ્યું છે કે પંજાબ અને યુપી સરકાર તેની તૈયારીઓ પણ કરી રહી છે. સમયમાં યોજાનારી મંત્રણામાં પણ તે વિશે ચર્ચા પણ કરવામાં આવશે. ઇમિટેશન માર્કેટનું હબ ગણાતા રાજકોટમાં ઉદ્યોગકારો પણ અનુરૂપ કહી શકાય તેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે પણ એક દાગીનો તૈયાર કરવા માટે તેની ડિઝાઇન, મીનાકારી કામગીરી અને સ્ટોક પોલિંગમાં પણ તેમજ ફાઇનલ ટચ કરવા માટે પણ શહેરના અલગ અલગ વિસ્તાર અને કાલાવાડ સુધી મોકલવા પડે છે. તો જેમાં ઓછામાં ઓછો 8થી 10 દિવસનો સમય પણ નીકળી જાય છે. પરંતુ જો રાજકોટમાં ઇમિટેશન પાર્ક બનાવવામાં આવે તો એક દાગીનો પણ 72 કલાકમાં એટલે કે 3 દિવસ સુધીમાં તૈયાર થઈ શકે છે. હાલમાં રાજકોટ ઇમિટેશન માર્કેટનું ટર્નઓવર પણ ₹400 કરોડનું છે અને ઇમિટેશન પાર્કની સુવિધા મળવાને કારણે આ ટર્નઓવર ₹500 કરોડથી પણ વધી શકે તેમ છે. એટલું જ નહીં, પણ દાગીનો એક જ જગ્યાએ બની જાય તો સમય પણ બચી જાય અને ટ્રાન્સપોર્ટેશન, હેરાફેર માટે લગતી મજૂરી પણ બચી જાય છે. તો દાગીનાની કિંમત પણ સસ્તી થઈ શકે છે. તો ઉત્પાદન ઝડપી અને બમણું પણ થઈ શકે છે. એક્સપોર્ટ વધારી અને આમ જ્વેલરી પાર્કમાંથી સામાન્ય ગ્રાહકથી લઈ અને ઉદ્યોગકારો વગેરેને ફાયદો પણ થઈ શકે છે, તેમ પણ રાજકોટ ઇમિટેશન જ્વેલરી માર્કેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા દ્વારા જાણકારી આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે હાલમાં 2000થી વધુ વેપારીઓ પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જે જોબ વર્ક પણ કરે છે અને ત્યારબાદ મેન્યુફેક્ચરિંગનું પણ કામ કરી રહ્યા છે. પૂરતી સુવિધા નહીં મળવાને કારણે પણ હાલ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તો રાજકોટ ઇમિટેશન માર્કેટનો વાર્ષિક વિદેશ વ્યાપાર પણ ₹1000 કરોડથી પણ વધારે ગણવામાં આવી રહ્યો છે. અહીં પંજાબ, દિલ્હી, મુંબઈ ઉપરાંત વિદેશી પણ વેપારીઓ ઇમિટેશન જ્વેલરી ખરીદવા માટે રાજકોટ સુધી લાંબા થતા હોય છે. તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી અંદાજિત 1 લાખથી વધુ બહેનો પણ આ વ્યવસાયની પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પણ મેળવી રહી છે. દિલ્હીમાં પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિદ્ધુએ સીએમ કેજરીવાલની ઘરની બહાર ધારણા શરૂ કર્યા છે. દિલ્હીમાં શિક્ષકોની નિમણૂકને લઈને ચાલી રહેલા આંદોલનમાં સિદ્ધુ પણ જોડાઈ ગયા છે. સિદ્ધુએ કેજરીવાલને પડકાર ફેંક્યો છે કે તાકાત હોય તો મારા સવાલના જવાબ આપો.
સિદ્ધુએ આ પહેલા પણ કેજરીવાલને પંજાબમાં યોજાનારી ચૂંટણી માટે કરેલા વાયદાઓનો પણ જવાબ આપતા કહ્યું છે કે જે લોકો પોતે કાચના ઘરમાં રહેતા હોય છે તેમણે બીજાના ઘર પર પથ્થર ન ફેંકવા જોઈએ. કેજરીવાલ પંજાબમાં શિક્ષકોને નોકરી આપવાનો વાયદો કરી રહ્યા છે, પણ દિલ્હીમાં તેમણે કેટલાક શિક્ષકોને કાયમી નોકરી પણ આપી છે એવા પણ સવાલો સિદ્ધુ દ્વારા પૂછવામાં આવ્યા છે. પંજાબમાં કેજરીવાલ દર મહિને મહિલાઓને 1000 રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો અને તેની સામે સિદ્ધુએ પણ સવાલ કર્યા છે. દિલ્હીમાં કેટલીક મહિલાઓને પણ આ રકમ આપવામાં આવી રહી છે તેવો પણ સિદ્ધુએ સવાલ કર્યો છે. લાંબા સંઘર્ષ બાદ ભાવનગરને દિલ્હીની હવાઈ ક્વોન્ટિટી પણ મળી રહેવા પામી છે. આ હવાઈ સેવામાં પણ કુલ ક્ષમતાના 50% મુસાફરો અવનજવન પણ કરી હતી, છતાં પણ ફ્લાઇટ બંધ કરવામાં આવી છે. તો જ્યારે કોરોના અગાઉ પણ રાજકોટ અને ત્યારબાદ સરાઈ લોરાઈથી ટ્રેનમાં પણ ભાવનગરમાં 5 ડબ્બા સુરેન્દ્રનગરથી જોડવામાં આવતા હતા. હવે તે પણ બંધ કરવામાં આવ્યા છે. તો આમ દેશની રાજધાની દિલ્હી સાથે પણ હાલમાં ભાવનગર અને ત્યારબાદ ડિસ્કોટેક પણ થયેલું છે. તો ભાવનગરને મળેલી સુવિધા પણ છીનવાઈ ગઈ છે. તો દિલ્હી અને ઉત્તર ભારતના રાજ્યો શહેરોમાં આવનારા અને જવા માટે ભાવનગર દિલ્હી વચ્ચે પણ સુધી કોઈ પણ હવાઈ સેવા શરૂ નહીં કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ કારણે અમદાવાદથી પણ ફ્લાઇટ પકડવા માટે મુસાફરોને જવું પડતું હોય છે અને લાંબા સંઘર્ષ બાદ પણ ભાવનગર દિલ્હીની ફ્લાઇટ પણ મળતી હતી. તો કુલ ક્ષમતાવાળા 50% મુસાફરો પણ મળી રહેલા હતા, તો છતાં પણ ફ્લાઇટ બંધ કરવામાં આવી રહી છે. કોરોના કાળ દરમિયાન કે જે ટ્રેન બંધ કરવામાં આવી હતી તે પૈકીના ભાવનગરથી સુરેન્દ્રનગરની ફ્રીક્વન્સી પણ નહીવત થઈ ગઈ છે. અગાઉ રાજકોટ અને ત્યારબાદ સરાઈ રોલમાંથી પણ ટ્રેનને દિલ્હી જાય છે, તો જેમાં પણ ભાવનગરના 5 સ્લીપર કોચ સુરેન્દ્રનગરથી જોડવામાં પણ આવતા હતા, પરંતુ કોઈ અગમ્ય કારણોસર હજુ પણ આ પુનઃ વ્યવસ્થા સ્થાપવામાં આવી નથી અને રેલ તંત્ર પણ આળસ અનુભવી રહ્યું હોય તેવું પણ સ્પષ્ટપણે જાણવા મળી રહ્યું છે. બેંગલુરુ, મુંબઈ અને જામનગર બાદ હવે દિલ્હીમાં પણ ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રાલય સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે સંક્રમિત વ્યક્તિ તાન્ઝાનિયાથી પરત આવ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. તો ત્યારબાદ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણતાની સાથે હવે દિલ્હીનું પણ આરોગ્ય તંત્ર ખૂબ જ હાઈ એલર્ટમાં આવી ગયું છે. હોસ્પિટલમાં તે દર્દીને દાખલ કરવામાં આવ્યો છે અને આ પહેલા પણ શનિવારે ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનનો કેસ સામે આવ્યો છે. આ તરફ મુંબઈ અને બેંગલુરુમાં પણ ઓમિક્રોનનો કેસ મળ્યો અને અત્યાર સુધીમાં દેશમાં કુલ 5 કેસ ઓમિક્રોનના નોંધાયા છે. ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના નવા કેસ સામે આવતા પણ હવે પડચેરીએ પણ કોરોનાની વેક્સિન લેવાને ફરજિયાત કરવામાં આવી છે. શનિવારે પણ જારી કરાયેલા ઓર્ડરમાં એવા આદેશો આપવામાં આવ્યા છે કે પુડુચેરી પબ્લિક હેલ્થ સેન્ટર 1973 મુજબ તમામ લોકોને વેક્સિનના ડોઝ લેવા પડશે અને આદેશનું પાલન નહીં કરનાર સામે કાયદેસર દંડ પણ કરવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેર દરમિયાન પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ હતી. તો શનિવારે અહીં ઓમિક્રોનનો ચોથો કેસ પણ સામે આવ્યો છે. આ પહેલા પણ અત્યાર સુધીમાં વિદેશથી આવેલા 13 લોકો સંક્રમિત મળી આવ્યા છે અને શનિવારે વધુ 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ પણ મળી આવ્યા છે. આ લોકોના આરટીપીસીઆર ડેપોસ્ટ જીનોમ સ્કેનિંગ માટે પણ મોકલવામાં આવ્યા છે, તો તેમણે ક્વોરન્ટાઇન પણ કરવામાં આવ્યા છે. તો તેને લઈને ડોક્ટર પણ હવે દેખરેખ કરી રહી છે. તો રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ નજીક કલ્યાણ ડોંબિવલીનો રહેવાસી આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો છે. જેની ઉંમર 33 વર્ષની છે અને દક્ષિણ આફ્રિકાથી દુબઈ, પછી દિલ્હી અને ત્યાંથી 24મી નવેમ્બરે મુંબઈ આવ્યો હતો. તેણે હજુ સુધી કોરોનાની વેક્સિન લીધી નથી અને મુંબઈમાં ઉતરતી વખતે તેણે હળવો તાવ પણ નોંધાવ્યો છે. આ સિવાય તેનામાં કોરોનાના અન્ય કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. તો સારવાર માટે તેને કલ્યાણ કોવિડ કેર સેન્ટરમાં પણ રાખવામાં આવ્યો છે. સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા 12 હાઈ રિસ્ક અને ત્યારબાદ 23 લો રિસ્ક કોન્ટ્રાક્ટરોને ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. તો બધાના રિપોર્ટ નેગેટિવ પણ આવ્યા છે. દિલ્હી મુંબઈ ફ્લાઇટમાં તેમની સાથે મુસાફરી કરી રહેલા 25 અન્ય મુસાફરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા છે. તો અગાઉ કર્ણાટકમાં 2 અને ગુજરાતના જામનગરમાં 1 દર્દી નવા વેરિયન્ટની પુષ્ટિ પણ કરવામાં આવી છે. ખેડૂત આંદોલન બાબતે આજે સંયુક્ત કિસાન મોરચાની બેઠક મળી હતી. શનિવારે પણ સિદ્ધુ બોર્ડર પર મળેલી આ બેઠકમાં જ્યાં સુધી ખેડૂતો પરના નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂત આંદોલન ચાલુ જ રહેશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તો આ ઉપરાંત આગળની રણનીતિ બનાવવા માટે 5 સભ્યોની સમિતિ પણ બનાવવામાં આવી છે. આ સમિતિ એમએસપી દ્વારા બનાવવામાં આવી છે. તો તેને લઈને અનેક વિવાદો પણ સર્જાયા છે. આગામી દિવસોમાં આંદોલન સમાપ્ત કરવાની તરફેણમાં છે. તો તેઓ કહી રહ્યા છે કે તેઓ પણ આ માટે ભાગ નહીં લેવા પણ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે કેટલાક નેતાઓ પણ એમએસપી પર કાયદા ગેરંટી અને ખેડૂતો પર નોંધાયેલા કેસ
પાછા ખેંચવાની અને મૃતક ખેડૂતોના પરિવારને વળતર આપવાની પણ માંગ પર અડગ રહ્યા છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે ભારત સરકારે ખેડૂતોની માગણીઓ પર ચર્ચા પણ કરવી જોઈએ. જે કૃષિ સાધારણ કાયદાઓ સામે આંદોલન શરૂ થયું હતું તે પણ કેન્દ્ર સરકાર પાછા ખેંચી લીધા છે. લોકસભા અને રાજ્યસભામાં પણ પાસ થયા બાદ તેના પર પરત ફરવા રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે. આ જાહેરાત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમએસપી અંગે એક સમિતિ બનાવવાની વાત પણ કરી હતી. તો ત્યાં બાદ ખેડૂતોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. સમિતિમાં સામેલ 5 નવા નામ પણ મોકલવા માટે કહેવામાં આવ્યું હતું, તો જેમને પણ સમિતિમાં સામેલ કરી શકાય. મહત્વની બેઠક એક દિવસ પહેલા એટલે કે 3 ડિસેમ્બરે સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો હતો, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નથી. તો એસકેએમના ખેડૂત નેતા બલબીર અને રાજેવાલ અને ત્યારબાદ ડોક્ટર દર્શનપાલ અને ગુરુનામસિંહ અને ચડ્ડુની જગતસિંહ ડલ્લેવાલા અને જોગિંદરસિંહ ઉગરા યુદ્ધવીરસિંહ જેવા અનેક નામો પણ સામે આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે કોલસા બ્લોકની ફાળવણી સાથે સંલગ્ન અનિયમિતતાઓની ચાલતી તપાસમાં હરિયાણાની એક કંપનીને 227 કરોડથી વધુ રકમની સંપત્તિ પણ જપ્ત કરી છે. આ સંપત્તિ હિસારા, દિલ્હી, નોઈડા અને છત્તીસગઢમાં પથરાયેલા પણ જોવા મળી છે. હરિયાણાની પ્રકાશ ઇન્ડસ્ટ્રી અને ત્યારબાદ લિમિટેડે પણ આ સંપત્તિ હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ઈડીએ એક નિવેદનમાં આ જાણકારી પણ આપી દીધી છે. ઈડીએ જણાવ્યું છે કે પ્રકાશ ઇન્ડસ્ટ્રી અને ત્યારબાદ કંપનીના અધિકારીઓ ખોટા નિવેદનો કરી હકીકત પણ છુપાવી રહ્યા છે. તેમ પણ કોલસા ફાળવણીની પ્રક્રિયા માટે હવે અગ્રિમતા મેળવવા, ઉત્પાદન ક્ષમતા અને નાણાકીય કામગીરી અંગે પણ ખોટી વિગતો પણ દર્શાવવામાં આવી રહી છે. આ રીતે 2003માં છત્તીસગઢમાં કોલસાનો બ્લોક ખોટી રીતે મેળવાયાનો આરોપ પણ લાગવામાં આવ્યો છે. ઈડીએ જણાવ્યું છે કે કોલસાનું ખનન વર્ષ 2006માં શરૂ થયું હતું, તો જોકે સપ્ટેમ્બર 2014માં પણ કોલસાનો ફાળવણી પણ રદ કરી હતી. જોકે તેનું ખનન 2015 સુધી ચાલતું રહ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે 2006 થી 2015 દરમિયાન ગેરકાયદેસર રીતે ખોદવામાં આવેલા કોલસાની કિંમત પણ 191.87 કરોડ રૂપિયા પણ વર્તાવાઈ રહી છે. આ રકમને પણ ક્રિમિનલ ઇન્કમના સ્વરૂપમાં વર્ગીકૃત કરવામાં આવી છે. તો ઈડીએ જણાવ્યું છે કે પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ અને ત્યારબાદ તેના ડાયરેક્ટરો દ્વારા આવકનો ઉપયોગ સંપત્તિ ખરીદવા માટે પણ કરવામાં આવ્યો હતો. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને ફટફડાટ વચ્ચે હવે ગતિએ પણ ધીમે ને ધીમે તેનું સંક્રમણ પણ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાંથી પણ ઓમિક્રોનનો એક કેસ સામે આવ્યો છે. તો ત્યારે તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવા માટે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક માટે પણ લોકોને વારે સમજાવવામાં આવી રહ્યા છે. છતાં પણ લોકોમાં હજુ પણ જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. હવે તેને પગલે હવે તંત્ર પણ કડક થયું છે અને તેવા લોકો સામે દંડાત્મક પ્રવૃત્તિ પણ કરવામાં આવવાની છે. ત્યારે સુરતની વાત કરીએ તો સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. શાકભાજી માર્કેટમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના જોવા મળી રહ્યા છે. તો જામનગરના ઓમિક્રોનની એન્ટ્રી થતાં જ તંત્ર પણ હવે દોડતું થયું છે. સુરતમાં હજુ પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે. તો સહારા દરવાજા વિસ્તાર ખાતે શાકભાજી માર્કેટમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી છે. શાકભાજી માર્કેટમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો નજરે પડી રહ્યો છે. તો સુરત પાલિકા અને પોલીસે પણ કડક થવાની જરૂરિયાતો હવે લાગી રહી છે. આગામી દિવસોમાં આવનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું બ્યુગલ હવે સમગ્ર રાજ્યમાં વાગી ચૂક્યું છે અને જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તે લોકોએ પોતાના વાઘાઓ પણ હવે ઉમેદવારી માટે સીવડાવી દીધા છે. 7 તારીખ સુધી ફોર્મ પરત ખેંચવાની તારીખ પણ સામે આવી ગઈ છે. તો તેને લઈ અને હવે ગ્રામજનોમાં ચૂંટણીને લઈને પણ એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે એક પ્રકાશમાં કિસ્સો આવ્યો છે કે જે જાણીને તમે પણ સ્તબ્ધ રહી જશો. જી હા, સાસુ અને વહુ બંને ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. અને તેવી વાતો તો સાંભળી છે, પરંતુ સાસુ અને વહુ બંને ચૂંટણી સામસામે લડશે તેવો મતદારોમાં કેવો માહોલ જોવા મળશે તેવો પણ પ્રશ્ન ઊભો થયો છે. આ સમાચારોની સમાપ્તિમાં બસ આટલું જ. બધું સમાચાર માટે જોડાયેલા રહું કે સાથે. નમસ્કાર.